બધા લોકોના ડીએમ્સ આવ્યા હતા કે તમારા વ્લોગ્સ નથી આવતા. કેવું લાગે છે? નાઈસ. રાકેશ કાકા શું કરો છો તમે? પુદીનો તોડો જો. મોર જો કેવો બેઠો લા. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છે ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. આજે થયો છે બુધવાર 11 તારીખ અને સવારના 10:30 વાગી ગયા છે. તમે બધા વિચારતા હશો કે આ કેમ આવું છે. અમારા જે બા એક છે ઉષાબા, એ ભગવાનને ત્યાં ગયા અને એ કોણ થાય જો રિલેશનમાં કહું તો મારા સસરા જે છે એમના કાકી. તો એટલે અમે અત્યારે આટલા દિવસથી વ્લોગ્સ કે કંઈ નહોતા મૂકતા. બહુ બધા લોકોના ડીએમ્સ આવ્યા હતા કે તમારા વ્લોગ્સ નથી આવતા, તમે કશું ક્યાં છો, મળવું છે. પણ હવે કંઈ પોસિબલ નથી કેમ કે અમે અહીંયા બિઝી છીએ. તો અને જવાના દિવસ સુધી અહીંયા જ છીએ એટલે હવે અત્યારે નહીં મેળાવે. અને બીજું કંઈ નહીં, અનએક્સપેક્ટેડ હતું. હા, એકદમ બા બીમાર જ હતા, કોઈને ગમ્યું તે ખરું. તો હવે બધી વિધિ પૂરી થશે અને પછી બેક ટુ પેવેલિયન, રાઈટ? તો કંઈ વાંધો નહીં, ભગવાનને જે ગમે એ જ આપણે તો હવે ફોલો કરવાનું છે. તો જે પણ અમારી પહેલી વખત ચેનલ જોઈ રહ્યા છે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલે નહીં. અને બધા બસ અમારા બા માટે પ્રાર્થના કરજો. અને પીહુબેન કેમ છો? મજામાં. કેવું ચાલે છે? નાઈસ. અને મેળાઓ જોયું ખરું તે? હા. કેવું લાગે છે? નાઈસ. નાઈસ. શું કરું છું તું અત્યારે? જામફળ ખાઉં છું. જામફળ ખાઉં છું. ગુડ, નાઈસ નાઈસ. જામફળ ખાવાની મજા આવે તને? ઇન્ડિયાના ફ્રૂટ્સ અને કેનેડાના ફ્રૂટ્સ કેવા લાગે છે? ડિફરન્ટ છે કંઈ? હા. કેટલા ડિફરન્ટ? આઈ ડોન્ટ થિંક કેનેડામાં જામફળ મળે. ઓ મળે. મળે? આપણે બહાર નહીં કરતા. બાય નહીં કરતા એવું નહીં, ત્યાં આગળ સર્ટન ટાઈમ સુધી જ હોય બેટા. કઈ? ઇન કેનેડામાં હવે તો નહીં મળતા. આવા તો નથી જ અંદર મળતા. લાલ હોય એવા. હા. બરાબર બેસ્ટ છે. રૂચા કેવું ચાલે છે? બસ બ્રેકફાસ્ટ કરીને ફટાફટ ભાગીએ તો અહીંયા. અત્યારે એવું જ ચાલે છે કે સવારથી રાત સુધી અમે તો અહીંયા હોઈએ એટલે સવારનું બસ આ બધું બ્રેકફાસ્ટ પતાવીને રેડી થઈ અને અમે તો અહીંયા જઈએ. પછી આખો દિવસ ત્યાં રહીએ અને પછી રાત્રે પાછા આવીને સૂઈ જઈએ. તો પાસ્ટ 3 ડેઝથી પણ એવું જ ચાલે છે. આજે પણ એવું જ કરીશું. તો ફટાફટ રેડી થઈ જાઓ, હજુ નવાનું બાકી છે. રૂપલબેન કેમ છો? મજામાં. કેવું ચાલે છે? સરસ. બીમાર થઈ ગયા છો? યસ. બાને મૂક્યા પછી તમે બીમાર થઈ ગયા છો? થઈ ગયો. હા. ઓકે, તો લેટ્સ બિગિન અવર વ્લોગ્સ. ઓકે. અને આ સવારનું સરસ વાતાવરણ, પક્ષીઓ કેટલું સુંદર બોલે છે. સાથે ફર્યા કરે છે. રાકેશ કાકા જોડે વિડીયો લેવાનો. રાકેશ કાકા શું કરો છો તમે? પુદીનો તોડો જો. ગામમાં પુદીનો મળે ખરો ભાઈ, શું વાત છે? કેટલો બધો પુદીનો છે અહીંયા આગળ. અને આ બાજુ શું થાય? રાકેશ કાકા આ શું થાય? તમાકુ. ઓ માય ડેઝ, બધી તમાકુ છે. તમાકુ ભરાય છે બરોબર. જો
તમાકુ 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 ભરે એ તો હા આ બધાને મજા આવે જો વિડીયો બધા દેખો એ બધું ખરી અંદર ઓ આ બધી તમાકુ છે કેમનું છે મજામાં લાવ મન તો દો ને મારો ઉતારો હાલો પકડો આટલો થઈ થઈ રે હજુ થોડો લાવ લોટિયા મહારાજ બેઠા છે હા હવે છે ને કેનેડામાં આટલું બધું ના મળે હા. પૈસા લેવો પડે અને અહીંયા આગળ જો મફત છે તોય જો મફત મળે જો મફત ના ભાવે તોય કોઈ લેવા નહીં આવતો અહીંયા આગળ મજા પડે જો કેટલો બધો ફુદીનો થાય આપણું જ ગાર્યું છે આપણું જ ગાર્યું આ લલુનું નહીં પેલા લલુની તમાકુ આવી હતી ને હમણાં પાટના કુવા અહીં જો અહીં આ જોવા હું હાલો એનો તો કશું લઈ જાઓ બસ બસ લે આવા જુડી થઈ ગઈ આખી આખી જુડી થઈ ગઈ 250 ગ્રામની ઇનામ જણાવો ઓ કીડીઓનું ઘર એવું કે કીડીઓનું ઘર જો ઓલો લાલ કીડીઓ છે હા આ તો હારી કઈટ છે બરોબર અહીં તો ઓછી છે પેલી બાજુ છે વધારે કીધી કઈ બાજુ પેલી બાજુ છે ત્રાસ ઓ તારો બોલો દે બહુ કીડીઓ આવે છે ઓ તારી બહુ કીડીઓ આવે છે મોર જો કેવો બેઠો લા ગામમાં તમાકુ થઈ રહી છે ફર્સ્ટ ક્લાસ બોલા કાકા આ કિશનનું ખેતર ને ઓહ આ કિશનનું ખેતર નહીં કિશનની બાજુનું જો ખેતર છે એમાં તમાકુ થઈ છે અને આપણે હવે કિશનના ખેતરમાં જઈશું કિશન કોણ છે જે મેળાવ ગામનો છે અને મારી જોડે ત્યાં એમેઝોનમાં જોબ કરે છે કેનેડા એમેઝોનમાં જોબ કરે છે એના ખેતરમાં તો લીમડી તોડવા આવ્યા છે રાકેશ કાકા શું કરીએ આપણે લીમડી તોડે છે રાકેશ કાકા કાલે શું બનાવવાનું છે 11 છે તો સૂકી ભાજી બનાવવાની છે તો લીમડી જો લીમડી લઈ લઈશું અને શેમાં નાખવા સૂકી ભાજીમાં નાખવા લીમડી જબરજસ્ત લીમડી છે ખેતર જ ખેતર ઓહો તારી પેલા તો ગુલાબના ફૂલ છે ને પેલા તો કયું છે ચમેલી હવે લીમડી તોડીશું આપણે અને કાલે પછી ફર્સ્ટ ક્લાસ સૂકી ભાજી નાખીશું લીલી લીમડી અને ત્યાં આગળ આપણે લેવા જઈએ તો પૈસા નહીં ડોલર્સમાં લીમડી લઈએ છીએ બોલો રાકેશ કાકા તો એ ડોલર્સમાં લીમડી લેવી પડે બોલો શું કરવાનું હે અહીં મફત મળે છે ને જો પેલો ઢગલો બતાય જો લીમડી કાપી નાખી આ જો ઓ બાપ રે બાપ આ બધી કાપીને નાખેલી છે અહીં આગળ કોઈ વાપરે નહીં અને અહીંયા આગળ વેસ્ટમાં દો કેટલી બધી લીમડી વેસ્ટમાં ગઈ છે
આ બધી લીમડી છે. આવું છે. ભારત મારો દેશ છે. જોયું? આપણે લીમડી અહીંથી તોડી લઈશું. કઈ આગળ? નવી ફૂટી ત્યાં આગળ આપણે લીમડી તોડવા જઈશું. લીલી લીલી છમ જેવી લીમડી. લો જબરજસ્ત લીલી લીલી લીમડી છે અહીં આગળ. હવે આપણે જઈશું ઘરે અને લીમડી ઘરે બધાને આપી દઈશું. લેટ્સ ગો. જો આ ટપક સિંચાઈ પદ્ધતિ. ઓ બધું તો અહીંથી છેકે છેક લાઈન જાય છે. અહીંથી કોક ચાલુ કરે એટલે પાણી આવતું થઈ જાય.